સુરતના સરથાણા વિસ્તારમાંથી હૃદય કંપાવતી ઘટના સામે આવી છે, જ્યાં જકાતનાકા પાસે એક રત્ન કલાકાર યુવકને બેદરકાર કાર ચાલકે અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. મૃતક યુવક મંડળના પૈસા ભરવા માટે નીકળ્યો હતો ત્યારે આ દુર્ઘટના બની. સુરત પોલીસે ફૂટેજના આધારે તપાસ કરી અને 5 દિવસમાં આરોપી કાર ચાલકને પકડી પાડ્યો છે, જે પેશાથી જમીન દલાલ છે. આરોપી વિરુદ્ધ સાપરાધ મનુષ્ય વધની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આજે પોલીસે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. સુરત સરથાણા જકાતનાકા પાસે આવેલા અતિથિ રેસ્ટોરન્ટ સામે એક નિર્દોષ યુવક, જેમની ઓળખ એક રત્ન કલાકાર તરીકે થઈ છે, પોતાના જીવનની અંતિમ સફર પર હતો. પણ એ સફરનો અંત ભયાનક રીતે એક કાર ચાલકે લાવ્યો. યુવક નિર્મળનગરમાં મંડળના ખાતામાં પૈસા ભરવા નીકળી પડ્યો હતો. એક સામાન્ય દિવસ, એક સામાન્ય ફરજ, પરંતુ કિસ્મતે કંઈક બીજું જ મંજૂર હતું. રસ્તામાં એક અચાનક દોડતી કાર અને ધડાકો. નજારાના સાક્ષી બનેલા આસપાસના લોકો પણ થરથરી ઉઠ્યા. આ સમગ્ર દુર્ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીજળીની ઝડપથી કાર આવી અને પળભરમાં બધું ખતમ કરી ગયું. પોલીસ તંત્રે ઘટના બાદ તરત જ સીધી કાર્યવાહી કરતા વિશિષ્ટ તપાસ શરૂ કરી. સીસીટીવી ફૂટેજના આધારે તપાસ આગળ વધારતા આખરે 5 દિવસના સતત પ્રયાસ બાદ આરોપી કાર ચાલક ઝડપાઈ ગયો. આપઘાતી કોઈ સામાન્ય માણસ નહીં, પરંતુ સરથાણાનો એક ઓળખીતું નામ ધરાવતો જમીન દલાલ હતો. આજની ધંધા કરતા શહેરી ઓપની પાછળ છુપાયેલી ક્રૂરતા અહીં ખુલ્લી પડી છે. આરોપી વિરુદ્ધ આઈપીસી કલમો સાથે સાપરાધ મનુષ્ય વધ તરીકે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આજે પોલીસે આરોપીને ઘટનાસ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.